એક ભાઈને તો મોટી જબર ફાઇનને બેંકમાં ગયા. આ બેંકમાં ગયા ને અંદર જઈને એનું કામ પતાવીને પછી બહાર આવ્યા ને તો ચાવી ભૂલી ગયા. અમુક માણસો ભૂલી બહુ જાય. ચાવી ભૂલી ગયા, બહાર આવ્યા ગાડી પાસે વિચાર આવ્યો ચાવી ભૂલાઈ ગઈ. તો અંદર ગયા ચાવી ગુમ. તો અંદરથી બહાર આવ્યા તો ગાડી ગુમ. તો ઊભો દાંત કાઢતો હતો. મેં કીધું ભાઈ તમે એટલા બધા દાંત કાં કાઢો? તમારી ગાડી મેં કીધું ગુમ થઈ ગઈ ને તમે દાંત કાઢો છો? મને કે દાંત જ કાઢવા પડે ને. મેં કીધું કાં? મને કે જેની હશે એ લઈ ગયો હશે. કોણ જાણે કે હું કોની લઈને ભાઈ એવો થઈ ગયો. ગુરુ છે ભાઈ. હમણાં એક જણો મને કહેતો હતો, મને કે 10 રૂપિયાથી મેં શરૂઆત કરી. મેં કીધું વાહ વાહ. મને કે 10 રૂપિયાથી શરૂઆત કરી 10 લાખે પૂગ્યું. મેં કીધું વાહ વાહ, તારું તો સન્માન કરવું જોઈએ. મને કે દીકરા થાવમાં સન્માન ના. મેં તો મને કે લેણાની વાત કરું છું. 10 રૂપિયા ઉછીના લીધા તો તે 10 લાખે પૂગ્યું. 10 થી 10 લાખે પૂગ્યું. એક જગ્યાએ તો સરસ મજાનો આમ ફોટો મૂકેલો, ફોટાની ઉપર હારો, અને ફરતા બધા માણસો બેઠેલા ભાઈ. અને એક જણો ઊભો થઈને એવી ગાળ્યુંની બટાઝટી બોલાવી, એવી ગાળ્યું દે, ફોટાની સામે લાંબા હાથને ટૂંકા હાથ કરીને ગાળ્યું દેવો, એવી ગાળ્યું દે. તો બધા રોડ ઉપરથી નીકળે ને એમાં એક જણાએ ગાડી ઊભી રાખીને કીધું ભાઈ મોતનો તો મલાજો રાખી કે જો તો ખરો એ માણસ ગુજરી ગયો છે ને એના ફોટા ઉપર હાર છે અને તું 2 કટકા ગાળ્યું બોલશો એ કે જરાક મોતનો તો મલાજો રાખ. ઓલો કે શાંતિ રાખી મરી નથી ગયો એ કે તો એ કે અમારું બૂચ મારીને ભાગી ગયો છે. અને આ બધા એ કે અહીં બેઠા છે ને એ બધા ગાળું દેવા જ આવ્યા છીએ. આ વારાની વાટે છે એ છે. હમણાં વારો આવશે એટલે બધા ગાળું દે. વચ્ચે ફોટો રાખીને ગાળું દેતા બોલો. ગુરુ છે ભાઈ. હમણાં એક જણો નોકરી હાટો ગયો હતો. શેઠ કે તમારે નોકરી કરવી છે? કે હા નોકરી કરવી છે. નોકરી કરવી શું કામ કરવી છે? કે ગામની ખુશી માટે. કેમ? એ કે આખા ગામ પાસે ઉછીના લીધા છે. આ ક્યાંક નોકરી પગાર આવે તો બધાને દવ કે. ગુરુ છે ભાઈ. હમણાં તો આફ્રિકાની અંદર લૂંટારું ટોળકીઓ. હા, બેરોજગાર મંડળ ભેગું થયું આખું, લૂંટાળી ટોળકી. અને લૂંટાળી ટોળકી ભેગી થઈ અને ભાઈ એ કે આપણે બસ લૂંટીએ. અને બસ લૂંટી હો આફ્રિકામાં. અને એનો પાછો એક સરદાર એનો મેઇન. અને બસ લૂંટી ભાઈ. આખી બસમાંથી લૂંટ કરીને મૂળ 2.5 લાખ થયા. અને આવીને સરદારની આગળ મૂક્યા કે લ્યો સરદાર કે આ 2.5 લાખ થયા. તો સરદાર કે જેને હતા એને બધાને પાછા આપી દો. એ કે કેમ પાછા આપી દો? કીધું ને બધાને પાછા આપી દો. એ કે પણ શું કામ પાછા આપવા જોઈએ? એટલી મહેનતથી ભેગા કર્યા. અરે આપી દો પાછા. એ કે 3 લાખ તો પોલીસ વાળા નક્કી કર્યા છે. આમાં 1.5 લાખ ઘરના નાખવાઈ ગયા. પાછા આપી દો. ખોટનો ધંધો ન કરાય છે. એક જણો તમને કહેતો હતો કે હું ગમે એ ધંધો કરું ને ગામવાળા આડા આવે છે. ગમે એ ધંધો કરું ગામવાળા આડા આવે. મેં તું ખટારો રાખવાનું શરૂ કરી. એમાં કોઈ નહીં આવે. ખટારો લઈ આવ્યો પછી તો જૂનામાંથી. અને ખટારો લઈ આવ્યો ને એક દી પાણીના ગુનામાં જવા દીધો. ને ત્યાં તો ગામવાળા બધા ભેગા થઈ ગયા કે એલા તને કાંઈ ખબર પડે કે નહીં? આ પાણીના ગુનાની અંદર ખટારો નખાય કે આ બોડી સુધી ડૂબી ગયો. કે સારું જોયું કે તું ઠેકડો મારીને બહાર નીકળી ગયો ને તો તું ડૂબી જતી કે તારામાં કાંઈ અક્કલ છે કે નહીં કે પાણીના ગુનામાં ખટારો નખાય? ઓલો કે શાંતિ રાખો, બદકાના મોઢા એટલા દેખાતા હતા. મને એમ કે 1.5 ફૂટ ઊંડું હોય છે. હવે એને ખબર છે બદકા તરતા હોય. અઘરું છે ભાઈ. હમણાં તો એક જણો તો ખટારો ભાળે ને ભાગે. બોલો, ખટારોનો હોર્ન વાગે ને ભાગે હો. ખટારાનો હોર્ન વાગે ને ભાગે. તો મેં કીધું એટલે ખટારાનો હોર્ન વાગે ને તો હું કામ ભાગી જાય? મેં કીધું ખટારાથી કેમ એટલો બધો બીસો? અરે મને કે તમને ન ખબર હોય કે એની પાછળ મોટો મરમ છે. મેં તો હું અરે મને કે ખટારાવાળો છે ને એ મારી ઘરવાળીને ભગાડીને લઈ ગયો છે. તો મને બીક લાગે છે, પાછી મૂકવા નથી આવ્યો ને. એટલે હું ભાગું છું. બોલો ગુરુ છે ભાઈ. એક જણો તો ખટારો લઈને નીકળ્યો બરાબર. આમ જો ખટારો લઈને આમ જતો તો યુપી બાજુ ફેરો મારવા જતો હતો. તો હારે એને હાડુભાઈને લીધા. હથવારો થાય ને, હાડુભાઈને હારે લીધા ને બાજુમાં બે કલેન્ડરની જગ્યાએ ખટારો લઈને જતા હતા. મગજનો બહુ ગરમ. એમાં કોકે સાઈડ નહીં આપી અને આને દીધી સીધી ગાળ દીધી. એટલે ઓલો સામે આકરે પાણી છે એ તો સીધો બળો લઈને જાય. હોય કે ઉતરતો ગાળ કેમ દીધી? તે કે ઉતરતો ખટારામાં હેઠો ઉતાર્યો ને એક ધોકો માર્યો. ત્યાં તો દાંત કાઢે. એના હાડુભાઈ કેલા તું દાંત કાં કાઢશો ને ધોકો માર્યો? અરે કે દાંત જ કાઢવા પડે ને. મને અમેરિકા દેખાણું. હે હા અમેરિકા દેખાણું. ઓલાને કે બીજો ધોકો માર. બીજો માર્યો ને તોય દાંત કાઢે. કે હજી કાં દાંત કાઢ? અરે કે સ્ટેચ્યુ ઓફ લિબર્ટી દેખાણું. એમ ત્રીજો માર્યો. ઓલાને કે ઓલા ત્રીજો માર્યો ને પાછો દાંત કાઢે. કે હવે તો કાં દાંત કાઢ? અરે કે વ્હાઇટ હાઉસ દેખાણું, અંદર ટ્રમ્પ બેઠો તો. કે તો ઓલા એને હાડુભાઈને પાણી મોઢામાં આવવા માંડ્યું. કે એને કે ને મને 2 ધોકા મારે. તો ઓલા ખટારા ઓલા ગાડીવાળાને કે આને 2 માર ધોકા. કે તો ઓલા ઉહેડીને 2 ધોકા એને માર્યા ને. તો એને હાડુભાઈ કે મને તો કાંઈ ન બતાણું. ત્યારે આ બોલ્યો કે તારી પાસે પાસપોર્ટ છે? ઓલો કે નથી. તો થોડું બતાવી. કે પાસપોર્ટ હોય તો બતાવી. એમ કહીને 2 ધોકા ઓલાને ખવડાવ્યા. બોલો મૂળ એનું ઘરે જઈને કે નહીં ને એટલે અઘરું છે ભાઈ.
હમણાં તો એક બેન બરાબર એક હાહુ બેઠા હતા ને, અને એક એની વહુ આવી, હાહુની વહુ આવીને કે બા તમને ખબર છે કે ઓલી સવલી નહીં, કઈ સવલી, ઓલી 3 છોકરાની માં નહીં સવલી, હા એ ભાગી ગઈ. લે કોની યારે ભાગી ગઈ? એ કે મારા હાહર આરે, અર એની યારે ભાગી ગઈ. એ મને ભગાડીને લઈ આવ્યો છે કે મને ભગાડીને લઈ આવ્યો. બોલ ગુરુ છે ભાઈ. એક જણો તો ઘરે નિરાતે છે ને ભાઈ, રવિવારે પેપર વાંચતો હતો, નિરાતે રવિવારે છાપું વાંચતો હતો ને સોફા ઉપર બેઠો બેઠો નિરાતે. અને એની ઘરવાળી આવી હો થેલી લઈને, લ્યો કે બટેટા લઈ આવો. ઓલો કે બટેટા નથી લાવવા, એ કે સેવ ટમેટાનું શાક કરી નાખ ને. ના બટેટા લઈ આવો, મારે પતરીવાળું શાક ખાવું છે. એનો ઘરવાળો કે ભાઈ રવિવાર છે, મને છાપું વાંચવા દે ને, જાને કે સેવ ટમેટાને કરીને નહીં બટેટા લઈ આવો કે. તો ઓલો થેલી લઈને હાલતો છે ને ઓલા બેન સીધા અહીંયા બેઠા ને પેપર ખોલ્યું એણે, તો પેપરમાં વાંચ્યું કે જૂના પ્રેમીને એની જૂની પ્રેમિકા શાક માર્કેટમાં મળી જવાથી બંને ફરાર. ત્યાં તાણે છાપું મૂકીને ઘરવાળાને પાછો બોલે અહીંયા આવો સેવ ટમેટાને કરી નાખું લાવો કે. ગુરુ છે ભાઈ. હમણાં તો રમેશભાઈ બરાબર એમ કે સોસાયટી પાસે ઊભા હતા ને તેની ઘરવાળી અવાજ માર્યો, રમેશ. તમે જોજો નવા લગ્ન થયા ને ત્યાં આવું રીતના બોલે રમેશ. પછી લગ્નને 5 વર્ષ થાય તો શું કે ખબર, રમેશ. પછી લગ્નને 15 વર્ષ થાય ને રમલા. રમેશભાઈ બહાર ઊભા હતા ને અવાજ માર્યો ને ઘરવાળી એ રમલા. તો ઓલો કે હું છે એ કે આ સંપલ સીધું કરી કે હું તું છે આપણે ઝઘડો થાય. તો રમેશભાઈ કે બાંધવું હોય બાંધવા માંડી ને, બાના હું કાઢશો એ કે બાંધવા માંડી કે તું. ગુરુ છે ભાઈ. હમણાં તો એક બેન એના ઘરવાળાને કહેતા કાં તમે મારી હારે રહેવા જોઈએ કાં ભગવાન હારે, કાં તમે મારી હારે રહેવા જોઈએ કાં ભગવાન હારે. તો ઓલો કે સીધું કેને મારી જ નાખવો છે કે તારે. ગુરુ છે ભાઈ. હમણાં બરાબર રમેશભાઈ દરવાજે ઊભા હતા ને ત્યાં બાજુવાળા ભાભી આવ્યા, આવીને કીધું એ કે મારા ભાભી છે એ કે ઘરમાં. તો રમેશભાઈ કે આ છે ને શું કરે છે? એ કે ચાર્જિંગમાં છે. હે ચાર્જિંગમાં છે? એટલે કેવી રીતના ચાર્જિંગ? અરે એ કે મમ્મી યાર વાત કરે છે. ચાર્જિંગમાં છે એ કે. બોલો આ રમેશભાઈની વહુ છે ને ભાઈ, એની બા અરે એટલી વાત કરે રોજની 5-5, 6-6 કલાક સુધી વાત કરે, નકરી વાત જ કર્યા કરે. તો હમણાં રમેશભાઈ એના છોકરાને કહેતા હતા કે બેટા આ તારી મમ્મી કે તારી નાની યારે એટલી બધી વાત કરતી કે 2-3, 4 કલાક રોજ વાત કરતી. હમણાં હું 8 દીથા જોઉં છું એની રિંગ વાગે છે ફોનની પણ એ ઉપાડતી નથી. આનું કારણ શું? કાંઈ વાંધો પડ્યો છે? એનો છોકરો કે ના રે ના એવું કાંઈ નથી કે મેં દાદીના નંબર હતો ને એમાં એ કે મેં એવું, એનો છોકરો કે એવું કાંઈ નથી કે બાપા એ કે મેં છે ને કે નાનીનો નંબર હતો ને એમાં દાદીનું નામ લખી નાખ્યું છે. હવે કે રિંગ વાગે ને દાદીનું નામ આવે ને તો કે મમ્મી ફોન નથી ઉપાડતી કે. આવું કર્યું બોલો. એ હમણાં એક શેરીમાં હું ગયો ને તો 8-10 બહેનો મૂંગા બેઠા તો 8-10 બહેનો. તો હું ગયો, મેં તો બેન કેમ મૂંગા બેઠા છો, કંઈક વાતું તો કરો. મને કે કોની કરવી, બધું અહીંયા જ બેઠ્યું છે. એકાદી આગી પાછી થાય તો વાત કરી નહીં કે. અને તમે જોજો પુરુષોની આદત કેવી હોય ખબર છે? બધા પુરુષો હોય કે બહેનો હોય બધાની આદત કેવી હોય ખબર છે? એ 3 કલાક સુધી બીજાની વાતું કરશે, 3 કલાક સુધી બીજાની વાતું કરશે. પછી હું કે ખબર જવા દે ને આપણા બાપનું હું જાય છે. તો 3 કલાક સુધી તો વાતું કરતો હતો, પછી કે મરવા દે ને આપણા બાપનું શું જાય લે. અને આ શેરીની બાયું તમે જોજો, શેરીની બાયું કેવી ખબર છે? શેરીની બાયું શેરીમાં બેહે ને ત્યારે એના પતિની બુરાઈ કરે હો, બધી બાયું આગળ એની પતિની બુરાઈ કરે. પછી જેવી ઘરે જાય ને એટલે એના પતિ આગળ શેરીની બાયુની બુરાઈ કરે. આમ જ એનું હાલતું હોય ભાઈ. અઘરું છે. હા એક જણો તમને આમ ફોનમાં વાત કરતો 1.5 કલાક સુધી વાત કરી. તે ભીખો આવ્યો, ભીખો કે લા કોની યાર એટલી બધી ફોનમાં વાત કરશો? ઓલો કે પત્ની યારે. તો ભીખો કે હું મારી પત્ની યાર એટલી બધી વાત ન કરું. ઓલો કે એટલે જ મારી યારે કરે છે. તું નથી કરતો એટલે મારી યારે કરે છે. હમણાં એક બેન એના વરને જેલમાં મળવા ગયા ભાઈ, જેલમાં હો. અને બહાર નીકળીને જેલર સાહેબને ઉધડા લીધા. એ કે તમે મારા વર પાસે એટલું બધું કામ કાં કરાવો? જેલર સાહેબ કે અમે કાંઈ કામ કરાવતા નથી, 3 ટાઈમ ખાઈને હુઈ રહી છીએ બેરેકમાં જઈને, અમે કાંઈ કરાવતા નથી. તો હું મારો વર ખોટું બોલે કે મારો વર મને અંદર કહેતો હતો હું સુરંગ ખોદું છું. હા છે કઈને પોલ છતી કરી બોલો. એ કે હું સુરંગ ખોદું છું કે. હમણાં એક જગ્યાએ ભાષણ હાલતું હતું બોલો. હે એવું ભાષણ હાલતું હતું, તમે ઉડી ન શકો તો દોડો, દોડી ન શકો તો હાલી ન શકો તો બાખોડિયા ભર હાલો. નાના છોકરા હાલે ને એમ, બાખોડિયા ભર ન હાલી શકો તો તમે બેઠા હાલો. દોડો, ઉડો, હાલો, બાખોડિયા ભર હાલો. તો વાંથી એક જણો ઊભો છો પણ કે જવાનું જ ક્યાં? એ તો કે
એમ કોઈને ખબર નથી જવાનું જ ક્યાં ભાઈ. બધાએ દોડ માંડી છે પણ કોઈને ખબર નથી ક્યાં જવાનું છે. એ આ જીવનને જીવવા માટે મનમાં ભરીને નહીં પણ મન ભરીને જીવવા જેવું જીવન છે. કારણ કે આ જીવન છે, આજીવન નથી. એટલે આનંદ કરતું રહેવું સાહેબ, મોજ કરતું રહેવું. કારણ કે જેના જીવનમાં મસ્તી નથી એનું જીવન છે ને પસ્તી જેવું હોય. અને પસ્તીની કિંમત તો તમને ખબર છે. હમણાં તો ભાઈ ટ્રેનમાં હું જતો હતો ને તો 4-5 જણા અલગ અલગ છાપા લઈને બેઠા હતો. એક છાપું પણ 4-5 જણા વાંચતા હતો છાપામાં. એક આ બાજુ ખૂણે બેઠો હતો ને એક આ બાજુ ને એક આ બાજુ ને. એક પેપરમાં 5 જણાએ અલગ અલગ પાના કર્યા હતા અને એ વાંચતા હોય તમે સાહેબ જુઓ. એક જણો પેપર વાંચતો કે આ લે કે ટ્રેન ઊંધી પડી. મેં તો ટ્રેન ઊંધી નથી પડી, છાપું ઊંધું છે. સીધું ઘર કીધું. અને આ છાપાની મજા છો ભાઈ. તમે જો છાપું એવું છે કે છાપું વસ્તુ એવી છે કે જો તડકો હોય ને તડકો તો છાપાથી છાંયો થઈ જાય. તડકો હોય તો છાંયો થઈ જાય. બરાબર ગરમી થતી હોય તો એનાથી તમે પવન નાખી શકો. હાથ ભીના હોય તો એથી રૂમાલ બની જાય. બેહવું હોય તો આસનિયું બની જાય. જમવું હોય તો થાળી બની જાય. ક્યાંક વસ્તુ લઈ જવી હોય તો પડીકું બની જાય. રમવું હોય તમારે એનાથી તો એ આમ છે ને વિમાન બની જાય. પાણી હોય તો હોડી બની જાય. પાણી ન હોય તો ટીશ્યુ પેપર બની જાય. કાગળની મજા છે ભાઈ. અઘરું છે ભાઈ. હું 4-5 જણા બેઠા હતા બરાબર અને પેપર વાંચતા ત્યાં આમથી ઇકો ગાડી આવી હો. ઇકો ગાડીમાં ધડ 7 જણા ઉતર્યા હો. ધોકા ને પાઇપ લઈને. અને ઓલા 4 જણા છાપા વાંચતા એને પૂછ્યું કે આમાં જયંતિ કોણ છે? જયંતિ. હકીકતમાં એમાંથી એક જયંતિ નહોતો. પણ એક જણાએ છાપામાં ડોકો કાઢીને કહે હું છું જયંતિ, શું કામ છે? અને ઓલા તૂટી પડ્યા. એવો ધોયો જેમ બેટ્સમેન છે ને બોલરને ધોવે એવો ધોયો. પછી તો મારીને એ લોકો ઈકો લઈને વહી ગયા. પછી ઓલા 3 જણા બેઠા તેણે કીધું કે તું ક્યાં જયંતિ છો? તારે શું કામ કેવું છે જયંતિ છો? એ કે આપણે જાણવું તો જોઈએ ને જયંતિને શું કામ છે. લે આ કામ હતું. હા એણે જાણ્યું. બોલો અમુક આવા જાણવાવાળા વધારે છાપામાં જાણતા જ હોય, બીજું કાંઈ ન હોય. અને અમુક એવા નબળા વિચારના માણસો તમારી આજુબાજુમાં ફરતા છે. તમે જોજો સવારના પોરમાં એ છાપું લે ને તો શ્રદ્ધાંજલિનું પાનું ખોલીને જ બેઠા હોય. બોલો. અને એમાં જો કોઈ એનું ઓળખીતું ન ગુજરી ગયું હોય તો છાપાનો ઘા કરે. આજના પૈસા પડી ગયા. પેલા કોઈક જીવે છે ને જીવવા દે ને. હમણાં એક જણાએ બરાબર શ્રદ્ધાંજલિનું આમ પાનું હોય ને ખોલ્યું ને એમાં એક જણાનો ફોટો સીધો ફોન જ કર્યો કે ભાઈ મેં વાંચ્યું, મને દુઃખ થયું, તમારા બાપુજી વૈયા ગયા. ઓલો કે હા વૈયા ગયા. હું કાંઈ બીમાર હતા? ઓલો કે બીમાર નહોતા, હરખું વાંચી ગયા. વૈયા ગયા એટલે અમેરિકા ગયા છે, ગુજરી નથી ગયા. શુભેચ્છાની પોસ્ટ છે. શ્રદ્ધાંજલિ નથી, જરાક જોઈ. અમુક આમને ફોન જ કરી દે સીધા. અઘરું છે ભાઈ. હમણાં એક જણો તો પોલીસ સ્ટેશન ગયો. સાહેબ ફરિયાદ લખી લ્યો. સાહેબ કે પણ છે હું? અરે મારું ખીચું કપાઈ ગયું. મારું ખીચું કપાઈ ગયું. ક્યાંથી? કે રેલવે સ્ટેશનેથી. તો રેલવે સ્ટેશન તું શું કરતો હતો? અરે સાહેબ હું તો રેલવે સ્ટેશને બોર્ડ લખતો હતો, ખીચા કાતરથી સાવધાન. તો મારું જ કોઈ ખીચું કાપી ગયું. તો સાહેબ કે સમજીને કાપી ગયો. કોકના ધંધા ઉપર તું પાટું માર તો કાપી જાય નહીં. અઘરું છે. હમણાં તમારે એક બાપા છે ભાઈ, બરાબર ટ્રાફિક 4 રસ્તાને વચ્ચે હાલે જતા બાપાઓ. ટ્રાફિક 4 રસ્તાને વચ્ચે એવા હાલે છે ધીમે તો ઓલા પોલીસવાળા સાહેબ અવાજ મેં રે બાપા આ ટ્રાફિકની વચ્ચે ન હલાય. તો બાપા કે હું તો હાલું છું, તું ઊભો છો ને, મેં તને કાંઈ કીધું? અરે બાપા અમારે તો ડ્યુટી છે. તો કે અમારે નથી. પેરણ હું શું કર્યું? કીધું મોટો છે પણ ડૂટો છે. અઘરું છે ભાઈ. હા. અને હમણાં હું જતો હતો ને ટ્રાફિકમાં 2 વ્હીલ લઈને, તો મારી આગળ એક સાયકલવાળો હતો. તો સાયકલવાળાએ આમ હાથ બહાર કાઢ્યો. તો મેં કીધું આને વળવું છે. મેં ધીમી પાડી દીધી. પછી આમ કર્યું એને આમ કર્યું. પછી હું તો સાયકલવાળાની બાજુમાં ગયો એટલે મેં તે પહેલાં હાથ બહાર કાઢ્યો, પછી આમ કર્યું. એનું કારણ શું? મને કે પહેલાં મારે વળવું હતું, પછી મને વિચાર્યો કે નથી વળવું, એટલે મેં ના પાડી નથી વળવું. અઘરું છે ભાઈ. હમણાં હું મારી ઘરવાળી બિહારીને 2 વ્હીલમાં જતો હતો ને તો મારે વળવું હતું. મેં સાઈડ લાઇટ ચાલુ કરી. તો મારી ઘરવાળી હાથ બહાર કાઢ્યો. મેં તું હાથ અંદર લઈ લે, મેં સાઈડ લાઇટ ચાલુ કરી છે. મને કે તે ભલે સાઈડ લાઇટ ચાલુ કરી પણ વાહે જે ભાઈ આવે છે ને એનું ધ્યાન સાઈડ લાઇટ ઉપર નથી. અઘરું છે, તમે સમજી ગયા ભાઈ. હમણાં તો હું બાઘાને ઘરે ગયો ને તો બાઘો બેઠો ભાઈ કાથરોટમાં લોટ બાંધતો હતો, ઉભડક પગે થઈ ગયો. તો હું બાઘા પાઈ ગયો. મેં તો બાઘા શું કરશો? અરે મને કે ભાઈ કરવું પડે યાર, હું ગરીબ માણસ હોઈ ગયા. આપણે ગરીબ માણસો કંઈ તાજમહેલ થોડા બંધાવીએ કે આ લોટ બંધાઈ દઈએ કે. ઘરવાળી ખુશ થઈ ગયા. બોલો તાજમહેલમાં મુમતાજ ખુશ ન થઈ પણ ઘરવાળી થઈ જાય. અઘરું છે ભાઈ. હમણાં બાઘાની ઘરવાળી કહેતી હતી કે આ દુનિયાનો વજન કેટલો? તો બાઘો કે 90 કિલો. એની ઘરવાળી કહેવાય 90 કિલો તો મારો વજન છે. બાઘો કે તું જ મારી દુનિયા છો, તું જ મારી દુનિયા છો.
હમણાં તો બરાબર લખાય છે ને ભાઈ, ઘરે આવ્યો લખો અને એની ઘરવાળીને કીધું કે હું જમવાનું બનાવ્યું. એની ઘરવાળી કે મેં તમને ફોન કર્યો હતો ને 11 વાગે. હું ફોન કર્યો મેં તમને શું કીધું હતું કે જમવાનું શું બનાવવું? તો તમે મને શું કીધું? તને મોજ આવી બનાવી નાખ. એ કે હા મેં એમ કીધું તને મોજ આવી બનાવી નાખ. એ લખાની ઘરવાળી કે મને મોજ આવી જ નહીં, મેં નથી બનાવી હોય છે. ત્યારે લખો હાલતો થયો. એની ઘરવાળી કે કઈ બાજુ? એ કે હું હોટલમાં જાઉં છું. એ કે ઘડીક વાર ખમો, હું અહીં આવું છું. એની ઘરવાળી લઈને ગયો. બોલો. હા ને હોટલમાં 2 માણસ ગયા ભાઈ. તો હોટલમાં જાઓ એટલે વેઇટર મેનુ મૂકી જાય. તો મેનુ મૂકી જાય ને તો લખો બરાબર મેનુ જોતો હતો. તો ઓલો વેઇટર ઊભો ઊભો આમ કોણીએ ખંજોલતો હતો. તો લખાની ઘરવાળીને સામું જોઈને કે ભાઈ ખરજવું છે? ઓલો કે એમાં લખ્યું હશે તો હશે, જોઈ લ્યો. હવે કોણીએ ખરજવું છે એમ પૂછતો હતો. હા જમી લીધા પછી લખો જમીન બહાર જેવો નીકળ્યો ને, જમીન બહાર નીકળ્યો ને એટલે બરાબર બહાર નીકળ્યો એટલે વેઇટર બોલ્યો કે ટીપ તો દેતા જાઓ. તો લખો પાછો અંદર ગયો. એને કાનમાં કે લગ્ન ન કરતો. હા ટીપ દીધી બોલે ને. ગુરુ છે ભાઈ. હમણાં લખાને મેં પૂછ્યું, મેં કીધું આ ઘરવાળી અને હાળીમાં શું ફેર? ઘરવાળી અને હાળીમાં શું ફેર? મને કે ઘરવાળીમાં અને હાળીમાં એટલો ફેર કે બૂટ હંતાડે ને હાળી કહેવાય અને છૂટા ઘા કરે એને ઘરવાળી કહેવાય. છૂટા ઘા કરે હોય. મેં કીધું મેં તો હાળામાં ને હાળીમાં શું ફેર? મને કે જો હાળો આવે ને ત્યારે ખુશી બતાવવી પડે, હાળો આવે ત્યારે ખુશી બતાવવી પડે, હાળી આવે ને ત્યારે ખુશીને દબાવવી પડે. ખમૈયા કરો. એટલી બધી ખુશી બહાર. હમણાં બાઘો લખાને કહેતો હતો કે લખા જોઈ કે તમામ પુરુષો હોય ને એની હાળીને જોઈને વિચાર કરતા હોય. હું વિચાર કરતા હોય કે મારા આની લગ્ન થઈ ગયા હોત તો કેવું સારું થાત એમ. એ કે એવું વિચારતા હોય એની હાળીને જોઈને. તો લખો કે હા એ વાત સાચી છે. તો પછી બાઘો બોલ્યો કે તારા હાડુભાઈ એમ જ વિચારતા હોય કે આમાં સામું છે. ગુરુ છે ભાઈ. હા તો આ લખો કહેતો હતો કે મારે તો એ કે 4 હાળીઓ છે. કે એમ 4 હાળીઓ? કે હા 4 હાળીઓ છે. તો બાઘો કંઈ કરે હું? અરે એ કે એક તો એર હોસ્ટેજ છે કે હવાઈ સુંદરી. એર હોસ્ટેજ એટલે હવાઈ સુંદરી. કે બીજી કે દવાઈ સુંદરી એટલે કે નર્સ છે. એ કે ત્રીજી એ કે પઢાઈ સુંદરી. પઢાઈ સુંદરી એટલે કે ટીચર છે. એ કે ચોથી એ કે લડાઈ સુંદરી. આ મારી ઘરવાળી. એ કે 4 છે એ કે આ બેનું. એ સમજ્યા ગુરુ છે. એક જણો તો ઘરે રાતે સૂતો હતો ને ભાઈ, આમ પડખા ફરે. પડખા ફરે ને 1 વાગે એની ઘરવાળી કે હું પડખા ફરો છો? એ કે ડાર્લિંગ નીંદર નથી આવતી. એમ નીંદર નથી આવતી? જો બહાર એ કે કપડાનો ઢગલો પડ્યો છે, મંડો ઇસ્ત્રી કરવા. ઓલો કે હું તો નીંદરમાં બોલું છું. તો કે નીંદરમાં બોલું છું. બોલો. એક જણો તો સવારમાં ઊભો થયો, ઉઠી અને સીધું દોરડું લઈને પંખામાં નાખીને મરી જવું છે. એની ઘરવાળી કે શું કરો? અરે આત્મહત્યા કરી લેવી છે કે નકરા કામ ચીંધ્યા રાખશો. કે મને આખી રાત વિચાર આવ્યો હવે તો મરી જ જવું છે, નકરા કામ ચીંધ્યા રાખશો. કે એની ઘરવાળી કે મરવું હોય તો મરી જજો, પણ પહેલાં વાસણ ઉટકી નાખો. પછી તમે મરી જાઓ ને બધા અહીંયા આવતા હોય કે પછી કોણ બધું કરે છે? મરતા વાસણ ઉટકતા જાય. અઘરું છે ભાઈ. હમણાં એક પતિ પત્ની 2 ફરવા ગયા ને, બરાબર ફરવા ગયા ને તો દરિયા બરાબર ફરવા ગયા. પતિ પત્ની 2 ફરવા ગયા ને તો કૂવા કાંઠે બોર્ડ માર્યું હતો કે રૂપિયાનો સિક્કો નાખો, મનની ઈચ્છા પૂરી કરો. તો આ ભાઈ ગયા, રૂપિયાનો સિક્કો નાખ્યો અને આમ કહીને આમ ઈચ્છા માંગીને આવતો રહ્યો. થોડીક વાર થઈ પછી એની પત્નીને વિચાર આવ્યો લાઈને હું જાઉં. તો એણે રૂપિયાનો સિક્કો નાખીને આમ નાખવા ગઈ ને પગ લપસો ગઈ ભૂમ કરતી અંદર. તો ઓલો ઉપર જોઈને કે હે ભગવાન, એટલી જલ્દી ઈચ્છા પૂરી થઈ જાય? એ કૂવાનું કોઈ એડ્રેસ લેવા ન આવતો હજી મને નથી જડ્યું. અઘરું છે ભાઈ. હમણાં એક જણો મને કહેતો મને કે આ પરણેલા પુરુષની જિંદગી છે ને કે એ એસટી બસ જેવી હોય. મેં તો કેમ? મને કે હા એસટી બસ જેવી હોય કે આખો દી ગમે ત્યાં ઘૂમરા મારે, સાંજે ડેપોમાં જમા થવું પડે છે. અને જિંદગી છે ને કે એસટી બસ જેવી હોય. એક જણો મને કહેતો હતો કે ગઈકાલે કે મેં છે ને રોબોટ પિક્ચર જોયું. મેં તો એમ? મને કે આ રોબોટ પિક્ચર જોયું. મેં તો એમાં તે શું જોયું? અરે મને કે મેં એમ જોયું કે સુંદર છોકરી હોય ને કે એ મશીનનું મગજ ખરાબ કરી નાખે. ગુરુ છે ભાઈ. હમણાં લખો એની ઘરવાળીને કહેતો હતો કે ગઈકાલે સપનામાં તારી ફ્રેન્ડ આવી હતી, ઓલી સુશીલા નહીં તારી ફ્રેન્ડ, નમણી માંજરી આંખીવાળી. હા એ કાલે સપનામાં આવી હતી. ગઈકાલે સપનામાં તારી ફ્રેન્ડ આવી હતી. એની ઘરવાળી કે એકલી આવી છે. હા એકલી આવી. તને કેમ ખબર? એ કે એનો ઘરવાળો મારા સપનામાં આવ્યો હતો. પછી લખો બોલતો બંધ થઈ ગયો ભાઈ. ગુરુ છે. હમણાં એક જણો કહેતો હતો આ મારી ઘરવાળી મારા સપના પૂરા નહીં થવા દે. મેં તો પણ વાંધો હું જ. અરે મને કે મારા સપના પૂરા નહીં થવા દે. સવારમાં 6 વાગે આમ ગોદડું ખેઈને ઉઠાડે છે કે મારા સપના અધૂરા રહી જાય છે. 11 વાગ્યા સુધી હુવા દે તો મારા સપના પૂરા થાય છે. અધૂરે સપને મને ઉઠાડી લે છે.
એક જણો તો હૂતો હતો ને ઘરે, અને એની ઘરવાળીએ સીધું ગોદડું કે ઊભા થાવ મારે ભાખરી કરવી છે. તો ઓલો કે કરવા મહિને હું ક્યાં તાવડીમાં હૂતો છું, હું અહીં ખાટલે હૂતો છું, મહિને કરવા અઘરું છે ભાઈ. હમણાં એક લખો બેઠો હતો ને, ત્યાં એની ઘરવાળી આવી, એ કે એવી સ્કીમ નીકળે કે તમે બીજી પત્ની કરો ને 15 લાખ આપે સરકાર, તો તમે શું કરો? લખો કે એવી સ્કીમ નીકળે કે તમે બીજી પત્ની કરો અને સરકાર તમને 15 લાખ આપે તો તમે શું કરો? તો આ કે હું તને જ આપી દઉં ને ગાંડી, હું થોડો રાખું. એટલે એને બીજા લગ્ન તો કરવા છે, પૈસા તને આપી દઉં કે અઘરું છે ભાઈ. હમણાં અમારી બાજુમાં ડોસી મારે છે ને દૂધીમાં, તો એક છોકરી નીકળી બરાબર શેરીમાંથી, તે દૂધીમાં કે બેટા હમણાં દેખાતી નથી, તાર લગ્ન થઈ ગયા? કે હા લગ્ન થઈ ગયા. શું કરે તારો વર? એ કે અફસોસ કરે છે. હા અફસોસ કરે કે મારી લગ્ન કરી. હમણાં એક જણો ઘરે સરસ મજાના વાળ કપાઈને આવ્યો, મેં કપાવ્યા ને એમ સરસ મજાના વાળ કપાવીને ઘરે આવ્યો, અને એની ઘરવાળીને કે જો તારી કરતાં કે 20 વર્ષ નાનો લાગુ હો. અને એની ઘરવાળીનો મગજ હલી ગયો કે ટકો કરાય એવો હોત ને તો હમણાં જન્મો એવો જ લાગે થઈ ગયો. ટકો કરાવવાની જરૂર હતી તારે. હમણાં એક બેન બહાર બેઠા વાત કરતા, મારા વરનો કોઈ વાળ વાકો ન કરે, મારા વરનો કોઈ વાળ વાકો ન કરે. મેં કીધું બેન તમારા વરનું અવડું મોટું નામ છે કોઈ વાળ વાકો ન કરે? ના રે ના, મને કે ટાલ્યો છે એ કે વાળ હોય તો કોઈ વાકો કરે ને છે જ નહીં. હા એ કે આમ જો ઉજળે ચમન. અઘરું છે ભાઈ. હમણાં એક જણો છે ને આમ છોકરું તેડીને ઊભો હતો ને ગીત ગાતો, નૈનો મેં સપના સપનો મેં સजना सजना पे दिल आ गया कि सजना पे दिल आ गया તાથૈયા હો. તો મેં કીધું ભાઈ આ એકનું એક ગીત કેમ ગાયા કરશો, તને બીજું કોઈ ગીત આવડતું નથી? મને કે આ ગીતમાં મરમ છે. મેં હું મને કે જો નેનો મેં સપના, આપણે નાના હોય ને ત્યારે આપણા નેનોમાં સપના હોય, પછી મને કે આપણે થોડાક જુવાન થાય ને પછી નેનો મેં સપના સપનો મેં સजना, આપણે જુવાન થાય એટલે સપનામાં સजना આવે, પછી કે સजना પે દિલ આ ગયા, પછી આપણે કે એની ઉપર દિલ આવી જાય, પછી આપણે એને લગ્ન કરી લઈએ, પછી છોકરા થાય તાથૈયા હો. એટલે કેમ આ ગીત ગાવ છો બોલો? અઘરું છે ભાઈ. હમણાં એક છોકરો એની મમ્મી પાસે ગયો કે મમ્મી તું નાટક કરશો? એની મમ્મી કે ના બેટા હું તો કાંઈ નાટક નથી કરતી. કેમ એવું પૂછશો? એ કે કાંઈ નહીં, દાદી કાલ રાતે પપ્પાને કહેતા હતા કે હમણાં એ કે તારી વહુ નાટક બહુ કરે છે. અઘરું છે ભાઈ. એક બેને તેના છોકરાને ફોન કર્યો, બેટા જલ્દી ઘરે આવી જા, તારી ઘરવાળીના ડોળા અધર ચડી ગયા ને હાથ વાંકા ચૂકા કરે છે ને મોઢા વાંકા ચૂકા કરે છે ને એના પૈંડમાં ક્યાંક ઘરી ગયું છે, જલ્દી તું ઘરે આવી જા. છોકરો કે મમ્મી તું શાંતિ રાખી, સેલ્ફી લેતી છે. કાંઈ ઘરી નથી ગયું છે. અઘરું છે ભાઈ. હમણાં એક બેને ફેસબુકમાં લખ્યું, બોલો મારા સાસુ બીમાર છે, બધાએ પ્રાર્થના કરજો. તો મેં નીચે કોમેન્ટ કરી, મેં તો પ્રાર્થના શું કરવાની છે એ કયો? રે એની કરવાની છે કે જાય એની કરવાની? હમણાં તો એક જણા નવા લગ્ન થયા ને, તો એની હાહુએ કીધું એ બેનને, એ કે બેટા દાળ ભાત મૂકી દે. તો એની ઓલી નવી હોવ કે એક ચૂલી બા, એ એક ચૂલે નહીં 2 ચૂલે મૂકી છે, ફટાફટ થાય છે. ઓલી એક ચૂલી કે કેવા માંગતી હતી, બાએ સીધી વાત જ કાપી નાખી કે 2 ચૂલે મૂકી દે. એક ચૂલી એ કેદી થાય કે? અઘરું છે હો. અને એક બેન તો જુદા રે, બોલો જુદા. એ બેન આમ રે, હાહુ આમ રે. તો જેથી હાહુ આમ શેરીમાં શાકભાજી લેવા કે કાંઈ કામે ભેગા થઈ જાય ને એટલે આ બેન દાંત જ કાઢે ને હાહુને જોઈને. તો એક દિન હાહુએ કીધું, એલી તું મને જોઈને દાંત કાં કાઢશો? કે ત્યારે ઓલા બેન બોલ્યા કે મારા બાપાએ કીધું છે કે મુસીબતનો સામનો હસતા કરો. હા હું મુસીબત છે. એક બેનો તો હમણાં નેનોનું વેન કર્યું, બોલો એ કે મારે નેનો લેવી છે, નેનોનું વેન કર્યું. એના વરે નેનો અપાઈ દીધી, તો વાહે લખાયું હોય ને હાંકનાર શીખે છે, વાહે એવું લખાયું હાંકનાર શીખે છે. 15-20 દી થયા ને પછી આગળ લખાયું વઘારે જો હવે આવડી ગઈ છે. કોઈ આડા આવતા નહીં. અને તમે જો વાદ વિવાદ તો થાય જ છે. એ બેને નેનો લીધી એટલે એને હાહુએ વેન કર્યું મારે નેનો લેવી છે. હાહુએ બે વેન કર્યું, બોલો કે મારે નેનો લેવી છે, બોલો. અને હાહુએ નેનો લીધી ને હવે નેનોમાં શું હતું ખબર? એન્જિન વાહે આવે. હવાના પોરમાં નેનો આવી ગઈ તો હાહુ છે ને એ ઉદાસ બેઠા હતા. તો બહુ કે કેમ સાસુમાં તમે ઉદાસ બેઠા છો? એ કે જો ને હું નેનો લઈ આવી પણ મેં કે બોનેટ ખોલ્યું ને તો એન્જિન જ નથી આગળ. તેને બહુ કે સાસુ એમાં હું મુજાઈ ગયા કે મારી ડેકીમાં એક એક્સ્ટ્રા પડ્યું કાઢી જાવ ને. આવતું ને. એક જણો તો નેનો ગાડી લઈ આવ્યો ભાઈ, અને હાઈવે ઉપર ચડ્યો ને ભાઈ, બરાબર એમ કે એક્સપ્રેસ વે ઉપર ગાડી ચડાવી એને, ગાડી પડી બંધ.
અમદાવાદ જવું હતું ને બરાબર બરોડાથી એક્સપ્રેસ વે ઉપર ચડાવી, ગાડી બંધ પડી, એમાં ત્યાંથી BMW વાળો નીકળ્યો કે શું થયું ભાઈ? એ કે જો ને ભાઈ નેનો ગાડી બંધ પડી ગઈ. અરે કે એમાં હું મજાઈ ગયા, મારી વાહ બાંધ્યો. ઓલો કે સાહેબ તમારી BMW ગાડી કે લીવર ઉપર પગ મૂકો 120 ઉપર જાય, આ મારી નેનો છે એ કે આ રિક્ષાની સાઈડ માંડ કાપે, એ બધું ભેગું નહીં થાય. અરે કે ના રે ના, તમ તારે મારી ગાડીની વાહ બાંધ દે, હું 40 ઉપર જ ગાડી ચલાવીશ, વધારે મારથી લીવર ઉપર પગ દેવાઈ જાય તું ડીપર મારજે, હું ધીમી પાડી દઈશ. એ કે કાંઈ વાંધો નહીં. હવે બરાબર BMW ની વાંહે નેનો બાંધી, નેનો વાળો નેનોમાં બેઠો, BMW વાળો BMWમાં બેઠો, અને રોડ ઉપર ગાડી હાલી જાય છે 40 ઉપર, વાંહે નેનો બાંધી છે. ફર્સ્ટ ક્લાસ રીતે ધીમે ધીમે જતા હતા. એમાં આણંદ ચોકડી પાસેથી એક ઓડી ગાડીવાળો 120ની સ્પીડમાં સાઈડ કાપીને ગયો, અને BMW વાળાનો મગજ ગયો. આપણો મગજ ત્યારે જ જાય જ્યારે કોઈ આપણી સાઈડ કાપે ત્યારે. અને એણે લીવર ઉપર પગ મૂકી દીધું, પણ એ ભૂલી ગયો કે વાંહે નેનો બાંધી, અને જાય બરણાટી માર્યો 120 130 ઉપર. એમાં નડિયાદ ચોકડીએ એક પોલીસવાળા સાહેબ ઊભા હતા. એણે તો કંટ્રોલ રૂમમાં ફોન કર્યો કે સાહેબ ગજબ થઈ ગયો, BMW ગાડી 130માં જાય. સાહેબ કે જાય, રૂપિયા એવા હોય, રોડ એવા હોય, જાય. એમ નહીં સાહેબ, ઓડી ગાડી 120માં જાય. સાહેબ કે જાય, રૂપિયા એવા હોય, રોડ એવા હોય એટલે એમ નહીં સાહેબ, આ બેની સાઈડ કાપવા હાટું નેનો વાળો ડીપર મારે, ડીપર. હવે એને ખબર છે નેનો કોમામાં વહી ગયું, ગધેડાને પૂછડે ડબ્બો બાંધ્યો એવું થતું જ ભાઈ. અઘરું છે એટલે કોઈ દી અદેખાઈ ન કરવી ભાઈ, અઘરું છે. હમણાં તો ભાઈ બે ભાઈઓ જુદા રહેતા હતા, બે ભાઈઓ જુદા રહેતા હતા ને, એમાં એક ભાઈ છે ને એ ડુંગળી લઈને અહીંથી આફ્રિકા ગયો, ડુંગળી લઈને આફ્રિકા ગયો, અને આફ્રિકા જઈને ઓલા આફ્રિકાના વ્યક્તિઓને કીધું કે અમારા ભારત દેશની મોંઘામાં મોંઘી વસ્તુ આ છે ડુંગળી, એમ એ કે મને આપો. તો એ આપણો બોલ્યો એ કે હું તને આપી જ દઉં, પણ તારા દેશની મોંઘામાં મોંઘી વસ્તુ લેતો હોય તો ઓલો હીરા લઈ આવ્યો. તો ડુંગળી દઈ દીધી, હીરા લઈને અહીં આવતો રહ્યો. પછી એના ભાઈને દેખાય થઈ, એ કે લઈને હીરા લઈ આવ્યો છે તો હું જાઉં. અને અહીંથી લહણ લઈને ગયો આફ્રિકા. ત્યાં જઈને કીધું અમારા ભારત દેશની મોંઘામાં મોંઘી વસ્તુ છે. ઓલો કે અમને આપો, એ કે તારા દેશની મોંઘામાં મોંઘી વસ્તુ લેતો હોય તો ઓલો ડુંગળી લઈ આવ્યો. તેદુની કહેવત પડી ગઈ છે, લહણ દઈ આવ્યો ડુંગળી લઈ આવ્યો. એટલે કોઈ દિવસ અદેખાઈ કરવી નહીં સાહેબ, કારણ કે સૌથી મોટામાં મોટી ખાઈ હોય ને તો એ અદેખાઈ છે સાહેબ. આસમાન કે તારે કોઈ ગીન નહીં શકતે, ઓર કિસ્મત કી રોટી કોઈ છીન નહીં શકતે. સાહેબ તમારા કિસ્મતમાં હોય ને એ તમને મળી જ રહેવાનું છે. એટલે આપ સૌને હસાવવાનો અમારો નમ્ર પ્રયત્ન હતો. બોલવામાં કાંઈ પણ ક્ષતિ રહી હોય તો મોટા હૃદય માફ કરજો. અને આપને મજા આવી હોય અને આ ચેનલ ઉપર આપ નવા હો તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો, અને આપના મિત્રો સુધી આ વિડીયોને પહોંચાડજો. આભાર, ધન્યવાદ. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત. ધન્યવાદ.